નમસ્કાર ભારતના ભાઈઓ, હું વિશાલ વિરાણી સાયાટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 12નું ચેપ્ટર નંબર 2 અને એમાં લઈને આવી રહ્યા છે ટોપિક JEE નીટ માટે, જેનું નામ છે સુવાહક પોલોગોળો, અવાહક પોલોગોળો અને સુવાહક નક્કર ગોળાના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે અને નક્કર અવાહક ગોળો હોય તો તેના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન છે તે કેટલું હશે, પરંતુ કઈ જગ્યાએ, અંદરના ભાગમાં અને બહારના ભાગમાં. આની માટે પણ અંદરના ભાગમાં અને બહારના ભાગમાં. ટૂંકમાં તો કોઈ પણ પ્રકારનો ગોળો હોય, કોઈ પણ પ્રકારનો ગોળો હોય તો ગોળાના અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું અને ગોળાની બહારના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું તેની વાત કરવાની છે. કોઈ પણ પ્રકારનો ગોળો. તો સૌ પ્રથમ તો ગોળા કેટલા પ્રકારના આવી શકે? એક તો પોલો ગોળો અને નક્કર ગોળો. પોલો ગોળો અને નક્કર ગોળો. પોલા ગોળામાં પાછા બે પ્રકાર આવશે, સુવાહક અને અવાહક. એવી રીતે નક્કર ગોળામાં પાછા બે પ્રકાર આવશે, સુવાહક અને અવાહક. તો 4 પ્રકારના ગોળા બનશે. જો તો એક તો સુવાહક પોલો ગોળો, યસ, સુવાહક પોલો ગોળો. પછી અવાહક પોલો ગોળો કે અપોલો ગોળો, પરંતુ કેવો? અવાહક. પછી નક્કર ગોળામાં બે પ્રકાર, એક તો સુવાહક નક્કર ગોળો અને બીજો આવશે અવાહક નક્કર ગોળો. તો 4 પ્રકારના ગોળા હોઈ શકે. ક્લિયર? કયા કયા? સુવાહક પોલો ગોળો, અવાહક પોલો ગોળો, સુવાહક નક્કર ગોળો અને નક્કર અવાહક ગોળો. તો ચારેય ગોળા આપેલા છે ને, એ ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે અને બહારના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો સાહેબ, આવું તો આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી ગયા છે. અગાઉના ચેપ્ટરમાં આ ચારેય ગોળા માટે શું ગોતેલું હતું? વિદ્યુત ક્ષેત્ર. શું ગોતેલું હતું? વિદ્યુત ક્ષેત્ર. યાદ છે? જોયેલો છે લેક્ચર? જો એ લેક્ચર કમ્પ્લીટ જોયેલો હશે તો અહીંયા કશો પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે, ચલો. તો સુવાહક પોલો ગોળો, અવાહક પોલો ગોળો અને સુવાહક નક્કર ગોળો, એને આપણે કેસ 1 કહેતા હતા. કારણ કે ત્રણેયમાં એક સરખી જ વસ્તુ થતી હતી. કઈ વસ્તુ થતી હતી? કે સુવાહક, કોઈ પણ સુવાહક સપાટી હોય, કોઈ પણ સુવાહક સપાટી હોય તો એની ઉપર વિદ્યુતભાર રેડવામાં આવે તો વિદ્યુતભાર ક્યાં આવી જાય છે વિદ્યાર્થી મિત્રો? સપાટી ઉપર આવી જાય છે. સમજાય છે? કોઈ પણ સુવાહક વસ્તુ હોય ને, સુવાહક સપાટી હોય, એના ઉપર વિદ્યુતભાર રેડવામાં આવે તો તે વિદ્યુતભાર તેની સપાટી ઉપર આવી જાય છે. યસ. તો આમાં સુવાહક કયા કયા હોઈ શકે? એક તો સુવાહક પોલો ગોળો હોઈ શકે અને સુવાહક નક્કર ગોળો હોઈ શકે. તો સુવાહક છે પોલો ગોળો અને સુવાહક નક્કર ગોળો છે, તો એ સુવાહક પોલા ગોળા અને સુવાહક નક્કર ગોળા ઉપર તમે વિદ્યુતભાર રેડો છો ને, તેનો બધો જ વિદ્યુતભાર ક્યાં આવી જશે? સપાટી ઉપર. ઓકે. તો આ બંને માટે વિદ્યુતભાર છે તે સપાટી ઉપર આવી જાય છે. સાહેબ, અહીંયા તમે અવાહક પોલો ગોળો લીધેલો છે, તો અવાહક પોલા ગોળામાં પણ વિદ્યુતભાર ક્યાં આવશે? સપાટી ઉપર જ. કેમ? વિચારો તો. અવાહક છે અને પોલો ગોળો, અવાહક પોલો ગોળો, એનું મારે તમને ઉદાહરણ આપવું હોય તો આપણો ક્રિકેટનો બોલ, ટેનિસનો બોલ કેવો છે? અવાહક છે. અને કેવો છે? પોલો છે, કે એની અંદર દ્રવ્ય ભરેલું નથી. તો હવે તમારે એની ઉપર વિદ્યુતભાર છે તે વિતરિત કરવો છે, તો કઈ જગ્યાએ કરી શકો? ગોળાની અંદરના ભાગમાં કરી શકશો કે ગોળાની સપાટી ઉપર જ? ગોળાની સપાટી ઉપર જ વિદ્યુતભાર વિતરિત કરી શકશો, કારણ કે ગોળાની અંદરના ભાગમાં દ્રવ્ય જ નથી. ગોળો કેવો છે? પોલો છે. યસ. તો પોલો ગોળો છે અને અવાહક છે, તો એના ઉપર તમે વિદ્યુતભાર ક્યાં? સપાટી ઉપર જ રેડી શકશો, અંદર તો કાંઈ રેડાશે નહીં. યસ. તો આ ત્રણેય કેસ કયા કયા કેસ? સુવાહક પોલો ગોળો, અવાહક પોલો ગોળો અને સુવાહક નક્કર ગોળો. આ ત્રણેય કેસમાં છે ને વિદ્યુતભાર સપાટી ઉપર હશે. વિદ્યુતભાર સપાટી પર. ક્લિયર? ચલો, હવે લાસ્ટ કેસ બાકી રહ્યો કે નક્કર અવાહક ગોળો. નક્કર અવાહક ગોળો કે કોઈ તમારો બોલ છે તે કેવો હશે? નક્કર હશે. નક્કર મતલબ કે અંદર પણ દ્રવ્ય ભરેલું હશે ને કેવું હશે? અવાહક હશે. અવાહક છે અને નક્કર છે, તો તમારે વિદ્યુતભાર એના ઉપર રેડવું હોય તો કઈ રીતે રેડી શકો? યસ, કે તમે સપાટી ઉપર તો રેડી શકશો. અને નક્કર છે તો એના અંદર દ્રવ્ય ભરેલું છે. દ્રવ્ય ભરેલું હશે તો તમે તે દ્રવ્ય ઉપર પણ વિદ્યુતભાર છે તે રેડી શકો છો. તો ગોળાની અંદર પણ વિદ્યુતભાર તમે રેડી શકો છો. ગોળાની અંદર વિદ્યુતભાર તમે રેડી શકો છો. જો તમે ગોળાની અંદર વિદ્યુતભાર રેડેલો છે અને ગોળો કેવો છે?
અવાહક છે. કેવો છે? અવાહક છે. અવાહક છે તો વિદ્યુતભાર તમે જ્યાં રેડો ને ત્યાં જ રહે. જ્યાં રેડો ને ત્યાં જ રહે. કોની માટે? અવાહક માટે. યસ, નક્કર છે એટલા માટે વિદ્યુતભારને તમારે અંદર રેડવા માટેની પરમિશન મળી ગઈ. યસ, ચલો વિદ્યુતભાર છે તે અંદર રેડી દીધો છે. હવે અવાહક ગોળો છે, અવાહક ગોળો છે તો અવાહક ગોળો તે વિદ્યુતભારને સપાટી ઉપર આવવા માટેની પરમિશન આપશે નહીં. યસ, કે સુવાહક હોત, સુવાહક નક્કર ગોળો હોત તો નક્કર ગોળામાં તમે વિદ્યુતભાર છે તે અંદર રેડી શકો છો, પરંતુ તમે વિદ્યુતભાર અંદર રેડેલો છે પરંતુ કેવો છે? સુવાહક છે. સુવાહક છે ને તેથી સુવાહક વસ્તુ છે તે વિદ્યુતભારને સપાટી ઉપર આવવાની પરમિશન આપે છે. તેથી આ કિસ્સામાં બધો જ વિદ્યુતભાર ક્યાં આવી જતો હતો? સપાટી ઉપર હતો. જ્યારે નક્કર ગોળામાં સપાટી ઉપર આવશે નહીં. જે જગ્યાએ રેડેલો હશે તે જ જગ્યાએ વિદ્યુતભાર રહેશે. તો સપાટી પર આવશે નહીં. સમજાણું? શા માટે આપણે કેસ 1 માં ત્રણેય વસ્તુની વાત કરીએ છીએ અને કેસ 2 છે આના કરતાં અલગ છે. યસ, અને આ ચારેય કેસ માટે મતલબ કે આ બંને કેસ માટે આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરેલી હતી કે સુવાહક પોલો ગોળો, અવાહક પોલો ગોળો અને સુવાહક નક્કર ગોળો હોય ને તો તેના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? E બરાબર kq/r². E બરાબર kq/r². અને સાહેબ આવું તો જોઈ ગયા છે કે E બરાબર kq/r². કોની માટે હોય છે? E બરાબર kq/r². બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે. E બરાબર kq/r² શું છે? બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે. તો બહારના ભાગમાં કોઈ ગોળો આપેલો હોય, એના બહારના ભાગમાં કોઈ બિંદુ છે તો બહારના ભાગમાં શોધવાનું હોય તો વિદ્યુત ક્ષેત્ર, તો શું કે તેનો વિદ્યુતભાર એ ગોળાના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો એવો વિચારી શકીએ. વિદ્યુતભાર છે તે ગોળાના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય ને એવું વિચારી શકીએ. તો જ બિંદુવત તરીકે વિચારી શકો ને. તો જ બિંદુવતના લીધે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આટલું છે. ક્યારે થઈ શકે? કે જ્યારે આપણે ગોળો વિચારેલો છે, ગોળા ઉપરનો જે વિદ્યુતભાર છે તે વિદ્યુતભાર ક્યાં કેન્દ્રિત થયેલો છે? તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હશે. કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો મતલબ એક બિંદુવત તરીકે વર્તન કરતો છે. તો એ બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તન કરે છે. યસ, તો એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r² આવી શકે છે. પછી અંદરના ભાગમાં ખબર હોય તો વિદ્યુત ક્ષેત્ર છે તે શૂન્ય આવે છે. ખબર છે? ના ખબર હોય તો આ લેક્ચર તમારે કમ્પ્લીટ છે તે જોવો પડશે. ચલો પછી અવાહક નક્કર ગોળો. અવાહક નક્કર ગોળામાં બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે ને અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq ઇન્ટુ r/r³ છે અને બહારના ભાગમાં તો જે હતું ને એ જ છે કે E બરાબર kq/r². ઓકે, આ કોની વાત કરેલી? આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરવાની છે. વિદ્યુત ક્ષેત્રની વાત કરેલી છે, પરંતુ આપણે આ લેક્ચરમાં વિદ્યુત સ્થિતિમાનની વાત કરવાની છે. કોની વાત કરવાની છે? વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર? ચલો આવી જાઓ. હું આ ભૂસી નાખું છું કારણ કે મને આવશે આડું. અહીંયા લખી નાખું છું કે વિદ્યુતભાર સપાટી પર આવશે નહીં. ઓકે, ચલો વિદ્યુત સ્થિતિમાનની વાત કરવાની છે. સૌ પ્રથમ તો કેસ 1 લઈ લઈએ. કેસ 1 શું કહે છે? સુવાહક પોલો ગોળો. યસ, અવાહક પોલો ગોળો, અવાહક પોલો ગોળો. પછી સુવાહક નક્કર ગોળો. કે આ ત્રણેય માટે એક સરખી જ વસ્તુ થશે. શા માટે? કારણ કે આ ત્રણેય કેસ માટે વિદ્યુતભાર છે તે સપાટી ઉપર આવી જાય છે. હવે એમાં સૌ પ્રથમ જોવાનું છે કે બહારના ભાગમાં ગોળો તો લઈ લીધો, પરંતુ સાહેબ કઈ જગ્યાએ શોધવાનું છે? તો સૌ પ્રથમ વાત કરીએ છીએ કે બહારના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે. ઓકે, આ ત્રણેય કેસ માટે વિદ્યુતભાર છે તે ક્યાં આવી જશે? સપાટી ઉપર. ચલો વિદ્યુતભાર છે તે સપાટી ઉપર આવી ગયો છે. ગોળો વિચારેલો છે. યસ, અને આ જે ગોળો છે તેની ત્રિજ્યા છે તે કેપિટલ R. ગોળાની ત્રિજ્યા છે તે કેપિટલ R. ઓકે, હવે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ક્યાં શોધવું છે?
બહારના ભાગમાં શોધવું છે તો બહારના ભાગમાં કોઈ પોઈન્ટ પી લેતા હતા, યસ કોઈ પોઈન્ટ પી લઈએ છે. તો આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે તે શોધવું છે. તો કઈ રીતે શોધી શકીએ? આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ખબર છે આપણને, સુવાહક પોલો ગોળો, અવાહક પોલો ગોળો અને સુવાહક નક્કર ગોળો હોય તો તેના બહારના ભાગમાં કોઈ પી બિંદુ આપેલો હોય તો તે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ખબર છે, યસ તે પી બિંદુએ આપણને વિદ્યુત ક્ષેત્ર, અહીંયા વિદ્યુત ક્ષેત્ર ખબર છે કે E બરાબર કે ક્યુ બાય સ્મોલ આર સ્ક્વેર, E બરાબર કે ક્યુ બાય સ્મોલ આર સ્ક્વેર, યસ. પરંતુ અહીંયા શું શોધવાનું છે? પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો અગાઉના લેક્ચરમાં વાત કરેલી છે કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ શું? વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ શું આવે છે કે E બરાબર માઇનસ ડીવી બાય ડીઆર. વી શું છે? વોલ્ટેજ, માઇનસ ડીવી બાય ડીઆર. ચલો, મતલબ કે તમે વિદ્યુત સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલન કરો તો તમને શું મળે છે? વિદ્યુત ક્ષેત્ર મળે છે. જુઓ તો વિદ્યુત સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલન કરતાં વિદ્યુત ક્ષેત્ર મળે છે, યસ. પરંતુ આપણે ગોતવું છે શું? વિદ્યુત સ્થિતિમાન ગોતવું છે. અને યસ કે વિદ્યુત ક્ષેત્ર તો આપણને ખબર જ છે, વિદ્યુત ક્ષેત્ર ખબર છે અને વિદ્યુત સ્થિતિમાન ગોતવું છે, તો શું કરવું પડે? ઉલટું, શીર્ષાસન. યસ કે તમે વિદ્યુત સ્થિતિમાનનું વિકલન કરતા હતા તો તમને વિદ્યુત ક્ષેત્ર મળતું હતું, તો વિદ્યુત ક્ષેત્રનું તમે સંકલન કરો તો શું મળે? વિદ્યુત સ્થિતિમાન મળે, યસ. તો આપણે વિદ્યુત ક્ષેત્ર છે E ડોટ ડીઆર એનું સંકલન કરીએ, પરંતુ કેવું આવશે? માઇનસ આવશે. E ડોટ ડીઆર ને માઇનસ આપીએ તો આ શું થઈ ગયું? ડીવીનું સંકલન કર્યું. જો સંકલનમાં ડીવી નાનકડા અમથા ખંડને લીધે ડીવી આવતો હોય તો આપણને ટોટલ વી મળી જાય. નાનકડા અમથા ઝીણા વિદ્યુત સ્થિતિમાનો તમે સરવાળો કરો તો સંપૂર્ણ વિદ્યુત સ્થિતિમાન મળી જાય, યસ. પરંતુ ડીવી બરાબર શું લખી શકીએ? E ડોટ ડીઆર અને કેવા? માઇનસ. તો યસ, બધા જ કિસ્સામાં આ વસ્તુની વાત કરવાની થશે, આ સમીકરણનો ઉપયોગ કરવાનો થશે. વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો શું લખશો કે V બરાબર માઇનસ E ડોટ ડીઆર. V બરાબર માઇનસ E ડોટ ડીઆર. અને બધા જ કેસ માટે વિદ્યુત ક્ષેત્ર, બધા જ કેસ માટે આપણને વિદ્યુત ક્ષેત્ર તો ખબર જ છે, વિદ્યુત ક્ષેત્ર ખબર છે. આ બધાનું આપણે સંકલન કરતા જશું ને, સંકલન કરતા જશું, R આપેલો છે તો R ની સાપેક્ષે સંકલન કરતા જશું ને એટલે આપણને વિદ્યુત સ્થિતિમાન છે તે મળી જશે. ઓકે, પરંતુ સવાલ એ થાય કે સાહેબ સંકલન કઈ રીતે કરશું? ઓકે, ચલો આવી જાઓ. મેઇન વસ્તુ એ જ છે કે લિમિટ ગોતવાની, કે ક્યાંથી ક્યાં સુધી સંકલન કરવાનું. બહારના ભાગમાં આપણે શોધવું છે વિદ્યુત સ્થિતિમાન P બિંદુએ. હવે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો તમે કઈ રીતે કરતા હતા? યાદ છે કે વિદ્યુત સ્થિતિમાનનો તમને તફાવત મળે છે. વિદ્યુત સ્થિતિમાનનો તમને તફાવત મળે કે કોઈ પણ બે બિંદુ વચ્ચે આપણને મળે શું? ડેલ્ટા V મળે. ડેલ્ટા V બરાબર શું કહી શકીએ કે VP માઇનસ VR. બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શું લખતા હતા? ડેલ્ટા V બરાબર VP માઇનસ VR. યાદ છે થિયરી? યસ, ડેલ્ટા V બરાબર શું લખી શકીએ? VP માઇનસ VR. VP શું હશે? P બિંદુએ સ્થિતિમાન. VR શું હશે? R બિંદુનું સ્થિતિમાન. યસ કે R બિંદુએ સ્થિતિમાન છે તે VR છે અને P બિંદુએ સ્થિતિમાન છે તે VP છે. પરંતુ આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નથી જોતો, ડેલ્ટા V નથી જોતું. આપણે ખાલી શું જોતું છે કે P બિંદુએ સ્થિતિમાન શોધવું છે. સમજાય છે કે આપણે ડેલ્ટા V તફાવતની જરૂર નથી, આપણે ખાલી P બિંદુએ સ્થિતિમાન છે તે જોતું છે. ઓકે, ડેલ્ટા V ઉપરથી આપણને P બિંદુના સ્થિતિમાન અને R બિંદુના સ્થિતિમાનનો તફાવત મળે છે, યસ. પરંતુ તફાવત નથી જોતો, આપણે ખાલી P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જોતું છે, યસ. તો ડેલ્ટા V છે, ડેલ્ટા V બરાબર શું લખી શકીએ? VP માઇનસ VR. શું જોતું છે? P બિંદુએ જ ખાલી શોધવું છે. તો એમ કહું કે VR ને હું શૂન્ય કરી દઉં, VR છે તેને હું શૂન્ય કરી દઉં તો -0. તો ડેલ્ટા V બરાબર શું થઈ ગયું? P બિંદુનું સ્થિતિમાન થઈ ગયું.
યસ પી બિંદુનું સ્થિતિમાન કેટલું થઈ ગયું ડેલ્ટા વી. એટલા જ માટે જો ડેલ્ટા વી છે તેને આપણે શું કીધું છે પી બિંદુનું સ્થિતિમાન કીધું છે. સમજાય છે. આપણને મળે શું ડેલ્ટા વી મળે છે. ડેલ્ટા વી બરાબર વીપી માઇનસ વીઆર. પરંતુ આપણે પી બિંદુનું શોધવું છે તો અહીંયા તમે શું લિમિટ મૂકશો તો ડેલ્ટા વી છે ને તે વીપી બની જાય. ક્વેશ્ચન સમજાય છે કે અહીંયા તમે લિમિટ શું મૂકો તો ડેલ્ટા વી છે ને તફાવત છે ને તે ખાલી પી બિંદુ એ સ્થિતિમાન હોય ને એના જેટલો થાય. તફાવત છે બે બિંદુ વચ્ચેનો તફાવત છે તે ખાલી પી બિંદુના વિદ્યુત સ્થિતિમાન જેટલો થાય. યસ તો તફાવત બરાબર તો લખી શકીએ ડેલ્ટા વી બરાબર વીપી માઇનસ વીઆર. આ તફાવત છે ને આપણે પી બિંદુ જેટલો કરવો છે પી બિંદુના વિદ્યુત સ્થિતિમાન જેટલો કરવો છે તો ડેલ્ટા વી બરાબર વીપી લખી શકીએ. યસ લખવું છે વીપી લખવું છે તો વીઆર ને શું કરવું પડશે શૂન્ય કરવું પડશે. યસ વીઆર ને તમે શૂન્ય લો ને તો ડેલ્ટા વી બરાબર વીપી થઈ ગયું. યસ તો ડેલ્ટા વી બરાબર વીપી એ તો જોતું હતું કે તફાવત છે ને તે પી બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન છે ને તેના જેટલો થવો જોઈએ. પરંતુ ક્યારે થયો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે આર બિંદુનું સ્થિતિમાન છે ને તે તમે શૂન્ય લીધું છે ત્યારે. હવે આર બિંદુનું સ્થિતિમાન શૂન્ય ક્યારે હોય કે જ્યારે આ આર બિંદુ છે ને તે અનંત અંતરે હોય ને આર બિંદુ છે તે અનંત અંતરે હોય ને ત્યારે તેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય છે શૂન્ય થાય છે. તો આ જે આર બિંદુ હશે તે ક્યાં હશે અનંત હશે. યસ મતલબ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોની વચ્ચે લઈએ છે કે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અને અનંત બિંદુએ કોઈ વિદ્યુત સ્થિતિમાન આપેલું છે તેની વચ્ચેનો તફાવત તમે લો ને તો કેટલો મળે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જે હોય ને એના જેટલો મળે. શું બોલું છું કે અહીંયા કોઈ પી બિંદુ આપેલું છે ત્યાંનો વિદ્યુત સ્થિતિમાન અને કોઈ અનંત અંતરે કોઈ બિંદુ આપેલું છે ત્યાંનું વિદ્યુત સ્થિતિમાન એ બંનેનો તફાવત લો ને તો કેટલું મળશે પી બિંદુના વિદ્યુત સ્થિતિમાન જેટલું જ મળશે. કારણ કે બંનેનો તફાવત લઈએ પી બિંદુનું અને અનંત બિંદુનું તો શું લખી શકીએ વીપી માઇનસ વી ઇન્ફાઇનાઇટ. યસ પરંતુ અનંત બિંદુએ જે અનંત બિંદુ છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું આવે છે શૂન્ય આવે છે તો વી ઇન્ફાઇનાઇટ બરાબર તો 0 થઈ ગયા. તો ડેલ્ટા વી બરાબર વીપી મતલબ કે આપણને પી બિંદુનું સ્થિતિમાન છે તે મળી જશે. તો અહીંયા કયા બિંદુ લેવાના જુઓ તો વિદ્યાર્થી મિત્રો પી બિંદુ અને અનંત અંતરના બિંદુ. યસ તો ખાસ લખી નાખો કયા બે બિંદુ લેવાની જરૂર છે. અહીંયા બે બિંદુ લેવાની જરૂર છે. એક તો પી બિંદુ હશે જ્યાં શોધવાનું છે એ તો લેવાનું છે. વાત કરવાની બીજું કયું હશે ઇન્ફાઇનાઇટ હશે. ઓકે ચલો તો વીપી બરાબર પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે તે ડેલ્ટા વી નું સંકલન કરી એના ઉપરથી મળશે. પરંતુ લિમિટ ક્યાંથી ક્યાં લેવાની છે બે બિંદુ કે ઇન્ફાઇનાઇટથી પી સુધી લાવીએ. ઇન્ફાઇનાઇટથી પી સુધી લાવીએ ને તો જ આપણને ડેલ્ટા વી છે તે વીપી જેટલો મળે. તો જ આપણને ડેલ્ટા વી છે તે વીપી જેટલો મળે. ક્લિયર. ચલો હવે વેલ્યુ મૂકતા જાઓ. હવે તો સિમ્પલ જ છે સંકલન જ કરવાનું છે. ઇન્ફાઇનાઇટથી પી ડેલ્ટા વી બરાબર ઈ ડોટ ડીઆર પરંતુ માઇનસ આવશે આગળ. યસ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પી ઈ કયો ઈ બહારના ભાગમાં કોને માટે કેસ 1 માટે બહારના ભાગમાં ઈ બરાબર તો લખીએ છીએ કે ક્યુ બાય સ્મોલ આર સ્ક્વેર ડોટ ડીઆર. યસ સંકલન કરવાનું છે. કોની સાપેક્ષે કરવાનું છે આરની સાપેક્ષે કરવાનું છે. તો કે અને ક્યુ તો અચળ તો માઇનસ કે ક્યુ ક્યાંથી ક્યાં ઇન્ફાઇનાઇટથી પી સુધી. યસ ઇન્ફાઇનાઇટથી પી સુધી 1/r² ડોટ ડીઆર. વિદ્યાર્થી મિત્રો 1/r² નું સંકલન કરવાનું છે કે 1/x⁴ છે તેનું x ની સાપેક્ષે સંકલન કરીએ તો શું આવે છે શું કરીએ કે x⁻n લખી શકીએ. યસ એમાં કંઈ પ્રશ્ન નહીં. આના બરાબર શું લખી શકે x⁻n અંશમાં લઈ જઈએ છીએ. હવે x⁻n નું સંકલન શું આવે x⁻n નું સંકલન નું સંકલન આવે x⁻n+1 છેદમાં n+1. તો અહીંયા n બરાબર કેટલા છે -n છે. n ની જગ્યાએ -n છે તો અહીંયા n ની જગ્યાએ -n મૂકી દો તો ઘાતમાં 1 નો વધારો છેદમાં -n+1. યસ પરંતુ અહીંયા આપણે x ની જગ્યાએ r છે x ની જગ્યાએ શું છે r છે ને કે x ની જગ્યાએ 1/r²
x ની n ઘાત, તો 1/r ની કેટલી ઘાત 2, તો x ની જગ્યાએ r છે અને n ની જગ્યાએ 2 છે, તો r માઇનસ n, n ની જગ્યાએ 2, તો -2 + 1 છેદમાં -2 + 1. ઓકે, ચલો યસ, કે હવે તો સંકલન થઈ ગયું, તો આ વસ્તુ હવે નીકળી જશે. તો r ની -1 છેદમાં -1, તો -1/r થશે. કોનું સંકલન આવેલું છે? આ સંકલન આવેલું છે 1/r².dr. 1/r².dr છે, તેનું સંકલન કેટલું આવશે? -1/r. યસ, મૂકી દઉં અહીંયા કે Vp બરાબર -kqm 1/r² લિમિટ, એનું સંકલન કરીએ 1/r².dr. 1/r².dr એનું સંકલન આવશે -1/r. ક્યાંથી ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટથી p સુધી. યસ, ચલો તો વેલ્યુ મૂકી દો -kq/r. હવે આ જે p બિંદુ છે, તે ગોળાના કેન્દ્રથી માની લઈએ કે સ્મોલ r અંતરે છે, પરંતુ આ r અંતર છે તે ત્રિજ્યા કરતાં કેવું છે? વધારે છે ને. સ્મોલ r છે તે કેપિટલ R કરતાં મોટો છે. એનો મતલબ એમ કે આપણું p બિંદુ છે તે ગોળાની બહારના ભાગમાં છે. યસ, ગોળાની બહારના ભાગમાં છે. તો અહીંયા p ની જગ્યાએ હું r લખી શકું. સ્મોલ r અંતરની વાત કરીએ છીએ રે, કે p બિંદુ ક્યાં આવેલું છે? r અંતરે આવેલું છે. ચલો હવે લિમિટ મૂકી દો. કે પહેલા તો અપર લિમિટ મૂકીએ તો સ્મોલ r ની જગ્યાએ સ્મોલ r, તો -1/r. યસ, પછી માઇનસ અને -1 લોઅર લિમિટ, તો r ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ, 1/∞. ચલો તો આવશે -kq અને -1/r. 1/∞, એકના છેદમાં અનંત હોય તો કેટલું આવે? મીંડું 0. તો આના બરાબર તો 0 એ લખવાની જરૂર છે નહીં. તો માઇનસ પ્લસ, તો kq/r. યસ, તો આપણને મળી ગયું છે. શું મળેલું છે? વિદ્યુત સ્થિતિમાન. ક્યાં મળેલું છે? p બિંદુએ. p બિંદુ ક્યાં આવેલું છે? બહારના ભાગમાં આવેલું છે. કયો કેસ છે? સુવાહક પોલો ગોળો છે, તો તેના બહારના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન v બરાબર કેટલું આવે છે? kq/r જેટલું આવે છે. મળી ગયું? યસ. અને સાહેબ v બરાબર kq/r એ તો અમે કંઈક જોયેલું છે, વાંચેલું છે, સમજેલું છે, ગણેલું છે. કોની માટે ગણેલું છે? v બરાબર kq/r એ બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન જ છે. v બરાબર kq/r શું છે? બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન છે. તો આપણે એમ કહી શકીએ કે ગોળાની બહારના ભાગમાં p બિંદુ છે, તેની લીધે ઉદ્ભવતું સ્થિતિમાન v બરાબર kq/r જ છે. તો આની અંદરનો જે વિદ્યુતભાર છે, ગોળા પરનો વિદ્યુતભાર છે, તે એક બિંદુવત વિદ્યુતભાર હશે. p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન v બરાબર kq/r ક્યારે આવે? કે જ્યારે અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે તે કોના લીધે મળતું હોય? બિંદુવત વિદ્યુતભારના લીધે મળતું હોય ને. અહીંયા કોઈ બિંદુવત વિદ્યુતભાર મૂકેલો હોય ને, તો તેના લીધે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ખબર છે આપણને kq/r મળે છે. પરંતુ આ તો ગોળો છે, તો ગોળા ઉપર વિદ્યુતભાર વિતરિત થયેલો છે, તેના લીધે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન kq/r જ મળે છે. એનો મતલબ એમ કે ગોળા ઉપરનો જે કંઈ પણ વિદ્યુતભાર છે ને, તે એક બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તન કરતો હશે. યસ, કે ગોળા પરનો જે કંઈ પણ વિદ્યુતભાર છે તે બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તન કરતો હોય તો જ આપણને આટલું વિદ્યુત સ્થિતિમાન મળે, બાકી મળે નહીં. તો ગોળા ઉપરનો જે વિદ્યુતભાર છે તે બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તન ક્યારે કરી શકે? કે જ્યારે ગોળા પરનો બધો જ વિદ્યુતભાર છે તે તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય ને, એવું વિચારીએ ને તો આપણને એવું લાગે કે નહીં, કે બિંદુવત વિદ્યુતભાર હશે. તો અહીંયા શું હશે? કે ગોળા પરનો વિદ્યુતભાર અહીંયા જ લખી નાખું છું. આ કેસમાં ગોળા પરનો વિદ્યુતભાર તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. ક્લિયર?
જો ગોળા પરનો દરેક વિદ્યુતભાર છે તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય ને તો આપણને એ વિદ્યુતભાર બિંદુવત વિદ્યુતભાર તરીકે હવે લાગશે યસ કે હવે બિંદુવત વિદ્યુતભાર બની ગયો તો યસ કે બિંદુવત વિદ્યુતભારને લીધે પી બિંદુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર KQ/R આવે. ડન. ચલો આ તો કેસ 1 માં બહારના ભાગની વાત પૂરી થઈ ગઈ. જો આપણે અંદરના ભાગની વાત હમણાં કરીએ એની પહેલા સેમ એજ કહાની થશે. ઓકે. અને બીજી વસ્તુની વાત કરીએ કે પી બિંદુએ આપણને વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે છે KQ/R. હું એમ કહું કે ગોળાની સપાટી ઉપર કેટલું આવશે તો ગોળાની સપાટી ઉપર તો પી બિંદુ ક્યાં આવી ગયું અહીંયા આવી ગયું પી બિંદુ અહીંયા આવી ગયું તો ત્યાં R બરાબર કેટલા થઈ ગયા કેપિટલ R થઈ ગયા. જો પી બિંદુને ક્યાંથી ક્યાં લાવીએ છીએ આપણે શોધવું છે ક્યાં સપાટી પર ગોળાની સપાટી પર શોધવું છે તો પી બિંદુ ક્યાં આવી ગયું અહીંયા આવી ગયું તો સ્મોલ r બરાબર કેટલા થઈ ગયા કેપિટલ R. યસ તો અહીંયા સ્મોલ r બરાબર તમે કેપિટલ R મૂકો તો તમને શું મળશે સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન અને સપાટી પરના વિદ્યુત સ્થિતિમાનને VS કહી દઈએ. સરફેસ પરનું વિદ્યુત સ્થિતિમાન VS બરાબર શું આવશે KQ/કેપિટલ R. કારણ કે સ્મોલ r બરાબર કેપિટલ R. કેમ ખબર પડી? કારણ કે પી બિંદુ છે તે બહારના ભાગમાં હતું તેને બહારના ભાગમાંથી લઈને સપાટી ઉપર મૂકીએ છીએ. સપાટી ઉપર મૂકીએ તો આપણો સ્મોલ r છે તે કેપિટલ R જેટલો થઈ ગયો. સ્મોલ r છે તે કેપિટલ R જેટલો થઈ ગયો તો આના ઉપરથી આપણને એ પણ ખબર પડે કે સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન છે તે KQ/કેપિટલ R છે. કેટલું છે KQ/કેપિટલ R છે. ક્લિયર? ચલો આ વસ્તુની વાત છે તે કમ્પ્લીટ થાય છે. હવે કેસ 2 માં કયો કેસ 2 છે કે નક્કર અવાહક ગોળો. ચલો હું પૂછી નાખું છું કેસ 2 અને નક્કર અવાહક ગોળો. આમાં પણ કોપી પેસ્ટ જ કરવાનું છે. આ જે કેસ છે ને એ જ આવશે. બેઠો છાપી જ નાખવાનું છે કે નક્કર અવાહક ગોળો છે અને ક્યાં શોધીએ છીએ તેના બહારના ભાગમાં જુઓ તો નક્કર અવાહક ગોળો છે તો તેના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/R². સુવાહક ગોળો હોય પોલો ગોળો હોય અવાહક પોલો ગોળો હોય કે સુવાહક નક્કર ગોળો હોય તેના બહારના ભાગમાં પણ વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/R². સાહેબ વિદ્યુત ક્ષેત્ર તો સરખું જ છે અને યસ કે બિંદુ પણ સરખું જ છે. કયું છે? બહારના ભાગમાં છે પી બિંદુ. આમાં પણ કેવું જ લેવાનું બહારના ભાગમાં. કોની માટે? નક્કર અવાહક ગોળા માટે. યસ પરંતુ નક્કર અવાહક ગોળો છે તો ખાલી આકૃતિમાં ફેરફાર એટલો થશે કે વિદ્યુતભાર છે તે સપાટી ઉપર હશે નહીં કે અવાહક નક્કર ગોળો હોય તો વિદ્યુતભાર છે તે સપાટી ઉપર હશે નહીં. તો ક્યાં હશે? અંદર વિતરિત થયેલો હશે. યસ અંદર વિતરિત થયેલો હશે. તો આ અવાહક નક્કર ગોળો છે વિદ્યુત ભારિત કરેલો છે તો આ અવાહક નક્કર ગોળાના લીધે કોઈ બહારના ભાગમાં પી બિંદુ આવેલું છે તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? સિમ્પલ. આ જ વસ્તુ કશો જ ફેર નહીં કરો. એક પણ વસ્તુનો ફેર નહીં કરો. E બરાબર શું લખી શકે? વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ E બરાબર -dV/dr. યસ E તો આપણે શોધવું છે dv બરાબર શું થઈ જશે -E.dr. પરંતુ આપણે કોઈ પી બિંદુએ શોધવું છે. પી બિંદુએ શોધવું હોય તો ડેલ્ટા V બરાબર VP થવું જોઈએ. ડેલ્ટા V બરાબર VP થવું જોઈએ. ડેલ્ટા V બરાબર VP ક્યારે થશે કે જ્યારે બીજા બિંદુનું વિદ્યુત સ્થિતિમાન છે તે શૂન્ય થાય ત્યારે. બીજા બિંદુનું વિદ્યુત સ્થિતિમાન છે તે શૂન્ય થાય ત્યારે. બીજા બિંદુનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ક્યારે થાય કે જ્યારે તે બિંદુ અનંત અંતરે આપેલું હોય ત્યારે. કે અનંત અંતરે કોઈ પણ બિંદુ હોય ને તો ત્યાં તેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? શૂન્ય થશે. તો આપણે બીજું બિંદુ ક્યાં વિચારેલું છે? અનંત અંતરે વિચારેલું છે. અને એક બિંદુ પી બિંદુએ વિચારેલું છે. અનંત અંતરે બિંદુ છે તેનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે અને પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે એ તો શોધવાનું છે. તો બંનેનો તફાવત લઈએ તો VP માઇનસ અનંત અંતરનું સ્થિતિમાન V ઇન્ફાઇનાઇટ અનંત અંતરે તો શૂન્ય છે તો VP -0 તો VP જ આવી ગયો કોના બરાબર? તફાવત બરાબર. તો ડેલ્ટા V બરાબર VP લઈ શકીએ. યસ તો અહીંયા કયા બિંદુ લીધા હતા વિદ્યાર્થી મિત્રો? અનંત અંતર અને પી બિંદુ. યસ તો અહીંયા પણ બહારના ભાગમાં હોય ત્યારે કયા બિંદુ લેવાના થશે કે પી અને ઇન્ફાઇનાઇટ. અહીંયા જ લખતા જઈએ છે. કયા બિંદુ લેશું? પી લેશું અને બીજું બિંદુ લેશું
ઇન્ફાઇનાઇટ. કયું લેશું? ઇન્ફાઇનાઇટ. ક્લિયર? ચલો અહીંયા પણ પી બિંદુ લેશું અને બીજું બિંદુ લેશું ઇન્ફાઇનાઇટ. ઓકે. ચલો હવે વીપી બરાબર શું લખી શકીએ? ઇન્ફાઇનાઇટ થી પી ડોટ ડીવી, ડીવી બરાબર માઇનસ ઈ ડોટ ડીઆર. ઈ બરાબર તો ખબર જ છે કે નક્કર અવાહક ગોળો હોય કે આ પહેલો કેસ હોય કે બીજો કેસ હોય, બહારના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર KQ બાય આર સ્ક્વેર અને ઈ બરાબર KQ બાય આર સ્ક્વેર સરખું છે. તો મૂકી દો કે ઈ બરાબર KQ બાય આર સ્ક્વેર. પછી તો આપણે જે ગણતરી કરીએ છીએ સેમ ટુ સેમ કોપી પેસ્ટ જ છે. તો પી બિંદુએ નક્કર અવાહક ગોળો હોય તે માટે પણ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? KQ બાય આર. તો અહીંયા બહારના ભાગમાં નક્કર અવાહક ગોળો છે તો તેની માટે બહારના ભાગમાં પણ વિદ્યુત સ્થિતિમાન EP બરાબર કેટલું આવશે? KQ બાય સ્મોલ આર સ્ક્વેર. યસ. અને આ નક્કર ગોળાની સપાટી ઉપર શોધવું હોય તો આ પી બિંદુને અહીંયા લાવી ગયો, એ પી બિંદુને અહીંયા લાવી દઈએ તો સ્મોલ આર બરાબર કેપિટલ આર, જે અગાઉ વાત કરી તે જ તેને. તો સ્મોલ આર બરાબર આપણે શું મૂકી દઈશું? કેપિટલ આર. તો આપણને શું મળશે? સપાટી ઉપર સરફેસ પરનું વિદ્યુત સ્થિતિમાન. સરફેસ પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? કે સરફેસ પર શોધવું હોય તો VS બરાબર KQ બાય કેપિટલ આર. ક્લિયર? સમજાઈ ગયું? તો જો બે વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. કેસ 1 ના બહારના ભાગમાં કમ્પ્લીટ થઈ ગયું, કેસ 2 ના તેને બહારના ભાગમાં કમ્પ્લીટ થઈ ગયું. તો ખાલી બે વસ્તુની વાત કરવાની રહી, કેસ 1 ના અંદરના ભાગમાં અને કેસ 2 ના અંદરના ભાગમાં. ક્લિયર? ચલો લખી નાખો. પૂછી નાખું છું. सांसों को जीने का इशारा मिल गया, डूबा मैं तुझ में तो किनारा मिल गया, तू मिला तो खुदा का सहारा मिल गया, जिंदगी का पता दोबारा मिल गया. चलो હવે કોની વાત કરીએ છીએ? કેસ 1. હવે લખતો નથી કે સુવાહક પોલો ગોળો, અવાહક પોલો ગોળો, સુવાહક નક્કર ગોળો, એ જ વસ્તુ આવશે. રેડી? કેસ 1 માં એ, પરંતુ કઈ જગ્યાએ? કે અંદરના ભાગમાં. કઈ જગ્યાએ? અંદરના ભાગમાં. ચલો તો આકૃતિ દોરી નાખીએ. એક તો ગોળો છે કે જેની ત્રિજ્યા છે તે કેપિટલ આર છે અને સુવાહક પોલો ગોળો લીધેલો છે, અવાહક પોલો ગોળો અને સુવાહક નક્કર ગોળો લીધેલો છે. તો તેની ઉપર વિદ્યુતભાર છે તે બધો સપાટી ઉપર હશે. યસ સર 3 બેક્સ ફૂડ. ચલો હવે ક્યાં શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર? કોઈ અંદરના ભાગમાં મતલબ કે પી બિંદુ છે તે મારે ગોળાની અંદરના ભાગમાં રાખવું પડશે. તો આ કોઈ પી બિંદુ આપેલું છે અને તેનું કેન્દ્રથી અંતર સ્મોલ આર છે. યસ, સ્મોલ આર શું છે? જે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તેનું કેન્દ્રથી અંતર. યસ, અને કેપિટલ આર શું છે? ગોળાની ત્રિજ્યા છે. તો આ પી બિંદુએ હવે વિદ્યુત સ્થિતિમાન છે તે શોધવાનું છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, ગોળાની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન ખબર છે આપણને? ગોળાની સપાટી ઉપર કેવો ગોળો છે? કેસ 1 વાળો કે સુવાહક પોલો ગોળો, અવાહક પોલો ગોળો, સુવાહક નક્કર ગોળો હોય તો ગોળાની સપાટી ઉપર VS ખબર છે? ખબર તો છે. ગોળાની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? KQ બાય કેપિટલ આર. યસ, શોધવું છે ક્યાં? પી બિંદુએ. યસ, તો અગાઉના કેસમાં આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V લીધેલો હતો. વસ્તુ તો આજ વાપરશું ને કે E બરાબર શું લખીએ છીએ? માઇનસ dV બાય dr. વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો આપણે વિદ્યુત ક્ષેત્રનું છે તે સંકલન કરવું પડશે. યસ સર, પરંતુ લિમિટ કેટલી મૂકશો? અગાઉના કેસમાં તો ખબર છે કે ઇન્ફાઇનાઇટથી P સુધી મૂકેલી હતી. યસ, અહીંયા શું લિમિટ મૂકશું? ચલો, લિમિટ જ તે મેઇન વસ્તુ છે. લિમિટ શું મૂકશો? કે ક્યાં શોધવાનું છે? પી બિંદુએ. તો એક તો લિમિટ ખબર પડી ગઈ કે પી બિંદુ આવશે. બીજી, હવે
અગાઉના કિસ્સામાં આપણને એકય વિદ્યુત સ્થિતિમાન ખબર નહોતું. ખાલી આપણને એટલી ખબર હતી કે અનંત અંતરે કોઈ બિંદુ આપેલો હોય ત્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. પરંતુ આપણે આ કેસની ગણતરી કરી તો હવે એટલી ખબર પડી ગઈ કે સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે, KQ/R હોય છે. તો આપણે તો ડેલ્ટા વી લેવો છે. ડેલ્ટા વી લઈ લો. ક્યાંથી ક્યાં સુધી? S થી P સુધી. યસ, કે આનું સંકલન કરવાનું છે. આનું સંકલન કરીએ તો શું મળશે? કોન્સેપ્ટ સમજો, ગોખવાનું નથી. કોન્સેપ્ટ સમજો. કઈ જગ્યાએ? કે S સપાટી અને P સપાટી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈએ છે. S અને P, ડેલ્ટા વી ક્યાંથી ક્યાં સુધી? S થી P. તો શું લખી શકીએ? VP માઇનસ VS. ચલો વ્યવસ્થિત જ લખી નાખીએ કે ડેલ્ટા વી છે તેનું સંકલન કરીએ છીએ. ડેલ્ટા વીનું સંકલન કરીએ તો ડેલ્ટા વી બરાબર લખીએ છીએ કે માઇનસ E.dr. ક્લિયર? તો સંકલન ક્યાંથી ક્યાં સુધી કરીએ છીએ? હવે આપણને S બિંદુ મતલબ કે સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન છે તે ખબર પડી ગઈ છે અને P બિંદુએ શોધવાનું છે. તો બે બિંદુ કયા લઈ લીધા? એક તો S અને એક તો P, એક તો S અને એક તો P. યસ. હવે આપણને આનાથી મળશે શું? ડેલ્ટા વી મળશે. દેખજો, ડેલ્ટા વી મળશે. કોઈ એક બિંદુ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન નહીં મળે. P બિંદુ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન ખાલી નહીં મળે. P બિંદુ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન ક્યારે મળે? કે તમારો તફાવત ડેલ્ટા વી બરાબર વીપી થાય ત્યારે. અગાઉના કિસ્સામાં ડેલ્ટા વી બરાબર વીપી થતો હતો. એટલા જ માટે આપણે ડેલ્ટા વીને અહીંયા શું લખતા હતા? કે વીપી લખતા હતા. સમજાય છે કે ડેલ્ટા વી બરાબર શું લખતા હતા? વીપી લખતા હતા. શા માટે? કારણ કે બીજું બિંદુ છે તે અનંત અંતરે ધારેલું હતું. અનંત અંતરે હોય તો અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન છે તે કેટલું આવે? શૂન્ય આવે. તો થઈ ગયું કે વીપી. રેડી? તો ડેલ્ટા વી બરાબર વીપી. તો અહીંયા અગાઉના કિસ્સામાં વિદ્યુત સ્થિતિમાન છે તો કોઈ એક બિંદુએ મળતું હતું. યસ. પરંતુ અહીંયા કોઈ એક બિંદુએ નહીં મળે. જો તો અહીંયા ડેલ્ટા વી બરાબર શું છે? VP માઇનસ VS. બીજું બિંદુ ક્યાં રાખેલું છે? સપાટી ઉપર. અને અગાઉના કિસ્સામાં આ જે S બિંદુ છે સપાટી પરનું બિંદુ છે તે અનંત અંતરે હતું. સમજાઈ ગયું? ચલો હવે VP બરાબર VP અને VS. તો VS બરાબર શું આવે છે? S બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન KQ/R. હું તમને ખાલી કહેવા શું માંગુ છું ખબર? કે અહીંયા ડેલ્ટા વી બરાબર છે ને આપણે ખાલી વીપી મૂકતા હતા અગાઉના કિસ્સામાં. પરંતુ અહીંયા ડેલ્ટા વી બરાબર વીપી નહીં, VP માઇનસ VS મૂકવા પડશે. હે ને? ઓકે, ચલો લખી નાખું છું. તો ડેલ્ટા વી છે. હવે P બિંદુએ સ્થિતિમાન ખાલી મળશે નહીં. ક્યાંથી ક્યાં મળશે? કે VP માઇનસ VS. હજી રિપીટ કરું છું કે અગાઉના કિસ્સામાં S બિંદુ છે તે અનંત અંતરે હતું. તો V ઇન્ફાઇનાઇટ કહેવાય છે. V ઇન્ફાઇનાઇટ છે તેનું મૂલ્ય શૂન્ય આવે છે. તો VP મળી ગયું અગાઉના કિસ્સામાં. પરંતુ અહીંયા V ઇન્ફાઇનાઇટ છે તો V ઇન્ફાઇનાઇટ નથી. કયું બિંદુ છે? S બિંદુ છે. તો અહીંયા S ની જગ્યાએ શું આવશે? VS આવશે. યસ. અને હવે VS છે તેનું મૂલ્ય શૂન્ય થતું નથી. તેનું મૂલ્ય કંઈક આવે છે કે VS બરાબર KQ/R. ચલો હવે વેલ્યુ મૂકી દો કે VP માઇનસ VS માઇનસ ક્યાંથી ક્યાં? S થી P સુધી. ચલો S છે તે કયું અંતર છે? તો અહીંયા આપણે કયા અંતર બિંદુ લીધેલા છે વિદ્યાર્થી મિત્રો? એક તો S લીધેલું છે અને એક તો P લીધેલું છે. P બિંદુ ક્યાં આવેલું છે? P બિંદુ છે તે સ્મોલ r અંતરે આવેલું છે અને S બિંદુ છે તે ક્યાં છે? સપાટી પરનું, મતલબ કે કેપિટલ R ગોળાની પરિઘ પર આવેલું છે. તો S બિંદુ ક્યાં આવેલું છે? કેન્દ્રથી કેપિટલ R અંતરે. તો S ની જગ્યાએ શું લખશું? કેપિટલ R અને P ની જગ્યાએ સ્મોલ r. E બરાબર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કોની માટે? કેસ 1 માટે. સુવાહક પોલોગોળો, અવાહક પોલોગોળો અને સુવાહક નક્કર ગોળા માટે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તો મીંડું જ છે, શૂન્ય જ છે. યસ. તો 0.dr. તો 0 છે તો આનું સંકલન તો શું આવે? 0 જ આવે. તો VP માઇનસ VS. તો VP બરાબર શું થઈ જશે? VS.
ક્લિયર? તો પી બિંદુએ જો તો પી બિંદુએ સ્થિતિમાન છે ને, આ પી બિંદુએ સ્થિતિમાન છે ને એ કોના જેટલું છે? વીએસ જેટલું. મતલબ કે ગોળાની અંદરના ભાગનું કોઈ પી બિંદુ છે ને તેની પરનું સ્થિતિમાન છે તે કે ક્યુ, વીએસ બરાબર શું છે? કે ક્યુ બાય કેપિટલ આર. જુઓ તો જેમાં કે શું છે? અચળાંક. ક્યુ શું છે? ગોળા પરનો વિદ્યુતભાર, એ તો કઈ બદલાતો હશે નહીં. આર શું છે? ત્રિજ્યા, ગોળાની ત્રિજ્યા, એ પણ બદલાતી છે નહીં. એનો મતલબ એમ કે આ સ્થિતિમાન છે તે કેવું આવ્યું? અચળ આવ્યું. ક્યાં? પી બિંદુએ. પી બિંદુ ક્યાં આપેલું છે? ગોળાની અંદરના ભાગમાં. યસ, ગોળાની અંદરના ભાગમાં. પરંતુ કેવો ગોળો? સુવાહક પોલો ગોળો, અવાહક પોલો ગોળો અને સુવાહક નક્કર ગોળો હોય ને તો ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન છે તે અચળ આવશે. ને કેટલું આવશે? કે ક્યુ બાય આર. કે ક્યુ બાય આર મતલબ કે સપાટી ઉપર જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે ને એટલું વિદ્યુત સ્થિતિમાન ગોળાની અંદરના ભાગમાં હશે. દરેક બિંદુએ. શું કહેવા માંગુ છું કે તમે આ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન માપો, આ પી બિંદુએ માપો, આ પી બિંદુએ માપો, આ પી બિંદુએ માપો કે આ પી બિંદુએ, મતલબ કે કેન્દ્ર ઉપર પણ તમે માપશો ને તો કેન્દ્રથી લઈને ત્રિજ્યા સુધીમાં દરેક પી બિંદુ લઈ લેવાના. આ દરેક પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું આવશે? સરખું આવશે. કારણ કે તે સ્મોલ આર ઉપર આધાર નથી રાખતા. આ દરેક પી બિંદુ માટે બદલાય તો શું બદલાય છે? સ્મોલ આર બદલાય છે ને, સ્મોલ આર બદલાય છે. પરંતુ કેપિટલ આર તો બધા માટે સરખા છે ને. કેપિટલ આર છે તે ત્રિજ્યા છે. તો ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન છે તે સ્મોલ આર ઉપર આધાર જ નથી રાખતો. તો ગોળાની અંદરના ભાગમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે તે કેવું આવશે? સરખું આવશે. ને કેટલું આવશે? સપાટી ઉપર હોય તેટલું આવશે. યસ. તો ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું? કે ક્યુ બાય આર. પરંતુ ખાસ કે કેવો ગોળો છે? સુવાહક પોલો ગોળો, અવાહક પોલો ગોળો અને સુવાહક નક્કર ગોળો હોય ત્યારે. તો ચલો, કયો કેસ હતો? સુવાહક કેસ 1. અને તેની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર V બરાબર શું આવે છે? કે ક્યુ બાય કેપિટલ આર. અને આ કેવું આવે છે? અચળ. સમજાઈ ગયું? અને આમ પણ ડાયરેક્ટ ખબર પડે. જો લોજિક લગાવો. આપણે E બરાબર શું લખીએ છીએ? -dV બાય dr. યસ, કે વિદ્યુત સ્થિતિમાનનું તમે અંતરની સાપેક્ષે વિકલન કરો ને તો તમને શું મળે છે? વિદ્યુત ક્ષેત્ર મળે છે. યસ, કેસ 1 છે તેના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે. કેસ 1 છે તેના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુ છે આનું ટૂંકમાં શું કહેવા માંગે? અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન 0 છે, પરંતુ આપણે વિદ્યુત સ્થિતિમાનનું વિકલન કરીએ તો આપણને શું મળે છે? વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનની વેલ્યુ કેટલી હોય તો તેનું વિકલન કરો તો 0 આવે. સમજાય છે કે વિદ્યુત સ્થિતિમાન શું હોય તો તેનું અંતરની સાપેક્ષે વિકલન કરતા વિદ્યુત સ્થિતિમાન 0 આવે. કોઈ પણ વસ્તુનું વિકલન કરતા તેની વેલ્યુ 0 ક્યારે આવે? કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વેલ્યુ છે તેની વિકલન 0 ક્યારે આવશે? કે જ્યારે તે અચળ હોય ત્યારે. યસ, એનો મતલબ એમ કે V બરાબર શું આવશે? અચળ. કે અચળ પદ હોય ને તો અચળ પદનું વિકલન કેટલું આવશે? 0 આવશે. અચળ પદનું વિકલન કેટલું આવશે? 0. તો આપણને ખબર પડી ગઈ કે ગોળાના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હતું. હવે આપણે વિકલન કરીએ, વિદ્યુત સ્થિતિમાનનું વિકલન કરીએ તો આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે. વિદ્યુત સ્થિતિમાનનું વિકલન કરીએ તો વિદ્યુત ક્ષેત્ર મળે છે. વિદ્યુત ક્ષેત્ર 0 આવે છે. ક્યારે? વિદ્યુત સ્થિતિમાનનું વિકલન કરતા વિદ્યુત સ્થિતિમાનનું વિકલન કરતા વિદ્યુત ક્ષેત્ર છે તે 0 આવે છે. તો કોઈ પણ વસ્તુનું વિકલન 0 ક્યારે આવે? તે અચળ હોય ત્યારે. તો આપણને ખબર પડી ગઈ કે અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન છે તે અચળ હશે. એટલી તો ખબર પડી ગઈ કે અચળ હશે, પરંતુ કેટલું હશે એની માટે આપણે આ ગણતરી કરવી પડશે. કેટલું આવશે? કે ક્યુ બાય કેપિટલ આર. યસ, સમજાઈ ગયું? તો કેસ 1માં અંદરના ભાગમાં છે તે કિસ્સો કમ્પ્લીટ થાય છે. યસ, ચલો હવે કેસ 2માં આવી જઈએ. કેસ 2માં અત્યારે તો બધું હું આમ જ રાખું છું. સોરી, કેસ 2 છે. કેસ 2 છે તો કેવો ગોળો આવી જશે?
નક્કર અવાહક ગોળો, નક્કર અવાહક ગોળો. નક્કર અવાહક ગોળામાં આપણે બહારના ભાગમાં તો ગોતી દીધેલું છે. હવે કયું ગોતવાનું છે? અહીંયા આપણે એ નામ આપેલું છે, તો અંદરના ભાગમાં યસ કે નક્કર અવાહક ગોળો છે, તો એના ઉપર કોઈ પણ વિદ્યુતભાર રેડીએ તો વિદ્યુતભાર ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો? સપાટી ઉપર નાના નાના વિદ્યુતભાર છે તેની અંદર છે તે વિતરિત થઈ જાય છે. ડન. ઓકે, ચલો. હવે ગોળાની ત્રિજ્યા છે તેને આપણે કેપિટલ આર કહીએ છીએ. અને આ કેવો ગોળો છે? નક્કર અવાહક ગોળો છે. ક્યાં શોધવાનું છે વિદ્યુત સ્થિતિમાન? અંદરના ભાગમાં. તો અંદરના ભાગમાં કોઈ પી બિંદુ લેવું પડશે. આ પી બિંદુ છે તે ગોળાના કેન્દ્રથી સ્મોલ આર અંતરે આવેલું છે. ક્લિયર? ઓકે, ચલો. હવે પાછું આપણે શું ગોતવું છે? આ ગોળાના અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન ગોતવું છે. તો અગાઉ જે વસ્તુની વાત કરી ને એ જ વસ્તુની વાત કે E બરાબર માઇનસ ડીવી બાય ડી આર. તો ડીવીનું સંકલન કરીએ તો આપણને શું મળશે? વિદ્યુત સ્થિતિમાન કે ડીવીનું સંકલન કરીએ તો આપણને વિદ્યુત સ્થિતિમાન મળે, પરંતુ ડીવી અથવા તો એમ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રનું સંકલન કરીએ તો આપણને શું મળશે? વિદ્યુત સ્થિતિમાન મળે છે. પરંતુ પાછો સવાલ એ થાય કે સાહેબ લિમિટ શું મૂકશું? આ તો સમજાઈ ગયું કે ડીવી બરાબર ઈ ડોટ ડીઆર, ડીવી બરાબર ઈ ડોટ ડીઆર. ચલો લિમિટ કાઢી નાખું છું, કન્ફ્યુઝન ના થાય તે માટે. ક્લિયર? ઓકે. હવે શોધવાનું છે ક્યાં? પી બિંદુ. એ પી બિંદુ ક્યાં છે? ગોળાની અંદરના ભાગનું બિંદુ છે. હવે હું એમ કહું કે તમને સપાટી ઉપરનું વિદ્યુત સ્થિતિમાન ખબર છે? સપાટી ઉપરનું વિદ્યુત સ્થિતિમાન ખબર છે કોની માટે? અવાહક નક્કર ગોળા માટે. અવાહક નક્કર અવાહક ગોળા માટે સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન VS બરાબર શું આવતું હતું? કે કેપિટલ ક્યુ બાય આર. યસ, કે કેપિટલ ક્યુ. અહીંયા પી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન આવશે. પી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન અને સરફેસ પરનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું આવશે? કે કેપિટલ ક્યુ બાય આર. કે કેપિટલ ક્યુ બાય આર. યસ. તો આપણને સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન તો ખબર જ છે, કે ક્યુ બાય કેપિટલ આર. તો આપણને ડેલ્ટા V મળી જાય કે ના મળી જાય? કોની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? S બિંદુ અને P બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખબર પડી જશે. અગાઉના કિસ્સામાં બહારના ભાગમાં આપણે આ S બિંદુ ક્યાં રાખેલું? તો અનંત અંતરે. કારણ કે આપણને અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન ખબર હોય છે, શૂન્ય હોય છે. બાકી એકેય વસ્તુની આપણને ખબર હતી નહીં. પરંતુ હવે તો આપણને ખબર પડી ગઈ છે કે S બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે તે કેટલું હોય છે? કે ક્યુ બાય આર હોય છે. અને આપણને શું મળે? ડેલ્ટા V મળે. હંમેશા શું મળે? ડેલ્ટા V મળે છે. તો ડેલ્ટા V હવે કયા કયા બિંદુ માટે ડેલ્ટા V મળી શકે? એક તો P બિંદુએ તો શોધવું છે, તો એક બીજું બિંદુ એવું લેવું પડશે કે જ્યાંનું વિદ્યુત સ્થિતિમાન આપણને ખબર હોય. યસ, તો જેનું વિદ્યુત સ્થિતિમાન આપણને ખબર હોય એવું બિંદુ કયું છે? સપાટી પરનું બિંદુ. અને સપાટી પરના બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V બરાબર કે ક્યુ બાય આર. તો કયા બિંદુ લેવું પડશે વિદ્યાર્થી મિત્રો? S અને P તો લેવાનું છે, પરંતુ બીજું બિંદુ કયું લીધું? S લીધું. શા માટે લીધું? કારણ કે આપણને સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન છે તે હવે ખબર પડી ગઈ છે. તો S થી P. યસ. તો આનાથી આપણને શું મળશે? VP મળશે? VP મળશે નહીં. અગાઉ જે કેસ કરેલો તે શું મળશે? VP માઇનસ VS મળશે. VP માઇનસ VS મળશે. યસ. તો E ડોટ ડીઆર સેમ એ જ વસ્તુ. VP માઇનસ VS બરાબર ક્યાંથી ક્યાં? આ જે બિંદુ લીધેલા છે આની માટે કયા કયા બિંદુ લીધા વિદ્યાર્થી મિત્રો? લખી નાખીએ. અંદરના ભાગ માટે એક તો S લીધેલું છે અને એક તો P લીધેલું છે. S મતલબ કે આ બિંદુ, તો તેની માટે અંતર કેટલું થશે? ત્રિજ્યા જેટલું, ગોળાની ત્રિજ્યા જેટલું. યસ. અને P બિંદુ માટે અંતર કેટલું થશે? સ્મોલ r જેટલું. યસ. તો આપણે S ની જગ્યાએ કેપિટલ R અને P ની જગ્યાએ સ્મોલ r લખી શકીએ. યસ. અને આ કિસ્સામાં કેસ 1 માં અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? શૂન્ય હતું. એટલા માટે આપણે અહીંયા 0 લખતા હતા. તો અહીંયાથી હવે કહાની છે તેમાં ટ્વિસ્ટ આવે છે. ટ્વિસ્ટ શું આવે છે? કે
સુવાહક પોલો ગોળો, અવાહક પોલો ગોળો અને સુવાહક નક્કર ગોળો હતો ને ત્યારે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે તે શૂન્ય આવતું હતું. પરંતુ જો સાહેબ નક્કર અવાહક ગોળો હોય ને તો તેના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે તે ભાઈ શૂન્ય આવતું નથી. કેટલું આવે છે કે કેપિટલ ક્યુ ઇન્ટુ સ્મોલ આર અપોન આર ક્યુબ. તો 0ની જગ્યાએ મૂકી દો હવે એ, તો હવે નવેસરથી ગણતરી કરવી પડશે. યસ કે અહીંયાથી કહાની છે તે બદલાઈ જાય છે. ચલો શું છે, કોની વેલ્યુ મૂકવાની, ઈની, કે વીપી માઇનસ વીએસ બરાબર માઇનસ એસ થી પી ઈ ડોટ ડીઆર. ઈ બરાબર અવાહક નક્કર ગોળો છે એના અંદરના ભાગમાં ઈ બરાબર કે કેપિટલ ક્યુ સ્મોલ આરના છેદમાં કેપિટલ આર ક્યુબ. યસ ડોટ ડીઆર. સંકલન તો સાહેબ હવે તો અમને આવડે જ છે કે વીપી માઇનસ વીએસ. વિદ્યાર્થી મિત્રો માઇનસ વીએસ ચલો અત્યારે એમના જ રહેવા દઈએ છે. સંકલન કરી નાખીએ તો કે ક્યુબ બાય આર ક્યુબ તો કોમન, કારણ કે આર અચળ છે, ક્યુ અચળ છે, કે અચળ છે. તો શું આવશે કેપિટલ આરથી સ્મોલ આર, આર ડોટ ડીઆર. યસ તો માઇનસ કે ક્યુ બાય આર ક્યુબ. હવે આર છે તેનું સંકલન તો કીધું તો હતું કે કોઈ પણ એક્સ હોય તો તેનું સંકલન શું આવે, એક્સ ડોટ ડીએક્સ. તો એક્સની n+1 છેદમાં n+1 કોનું સંકલન, એક્સની n ઘાતનું સંકલન. તો એક્સની 1 ઘાત છે તો તેનું સંકલન કે એક્સની n બરાબર કેટલા 1, તો 1+1 છેદમાં n+1 છેદમાં n+1 તો 1+1 તો x²/2. યસ અહીંયા એક્સની જગ્યાએ કેટલી શું છે આર છે ને ઘાત તો 1 જ છે અને ડોટ ડીઆર છે. તો આરની n+1 મતલબ કે 1+1 છેદમાં n+1 મતલબ કે 1+1 તો r²/2. તો આરનું સંકલન શું આવશે r²/2. યસ પરંતુ લિમિટ શું છે સ્મોલ આરથી લઈને કેપિટલ આર. યસ લખી નાખો ચલો કે વીપી માઇનસ વીએસ માઇનસ કે ક્યુ બાય કેપિટલ આર ક્યુબ. પહેલાં અપર લિમિટ મૂકીએ તો આરની જગ્યાએ સ્મોલ આર તો r²/2 પછી માઇનસ સૂત્રના તે. લોઅર લિમિટ મૂકીએ તો સ્મોલ આરની જગ્યાએ કેપિટલ આર તો કેપિટલ r²/2. યસ સમજાણું. ચલો હવે વીએસની વેલ્યુ મૂકીએ તો વીપી માઇનસ વીએસ. એસ બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન ખબર છે. યસ ખબર છે એટલા માટે તે એસ બિંદુ લીધેલું છે હે ને. ના ખબર હોય તો કાંઈ લેવાનું આવે નહીં કે એસ બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન છે તે કે ક્યુ બાય કેટલું છે કેપિટલ આર છે. ચલો હવે આને અંદર ગુણી દઈએ તો શું આવશે કે માઇનસ કે ક્યુ સ્મોલ r² અપોન 2 કેપિટલ આર ક્યુબ. યસ અને જે અહીંયા આપ્યો તો માઇનસ માઇનસ પ્લસ કે ક્યુ ઉપર કેપિટલ r² નીચે કેપિટલ આર ક્યુબ. તો નીચે તો ખાલી એકવાર આર જ રહેશે પરંતુ કેવા 2r. આને આ બાજુ લઈ જઈએ તો વીપી બરાબર માઇનસ કે ક્યુ બાય r² છેદમાં 2r ક્યુબ. ચલો આ બાજુ આવે તો પ્લસ થઈ જશે તો કે ક્યુ બાય 2r પ્લસ કે ક્યુ બાય આર. યસ ચલો તો આ તો એમના માઇનસ કે ક્યુ r² છેદમાં 2r ક્યુબ. ચલો આ બંને કે ક્યુ બાય આર 2 છે ને કે ક્યુ બાય આર છે તો કોમન કાઢીએ તો શું આવશે 1/2 + 1 અથવા તો લસા લઈએ તો 1 + 2 એટલે 3 તો 3/2 કે ક્યુ બાય કેપિટલ આર. પાછા આમાંથી આપણે કે ક્યુ બાય કેપિટલ આર બંનેમાંથી કોમન કાઢીએ તો વીપી પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે, પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ બાય કેપિટલ આર કોમન કાઢીએ ને તો 3/2 આવશે આગળ. યસ માઇનસ કે કોમન ક્યુ કોમન એકવાર આર કોમન તો શું રહેશે માઇનસ r² ના છેદમાં 2 કેપિટલ r². યસ તો આ આપણને પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે તે મળી ગયું છે ક્યાં અંદરના ભાગમાં. તો આ કેસમાં પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે તે કંઈક અલગ આવેલું છે કે ક્યુ બાય આર કૌંસમાં 3/2 માઇનસ r² છેદમાં
2r². યસ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા કેન્દ્ર ઉપર તો ખબર જ હતી ને, સોરી સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? Vs બરાબર kq/r. સપાટી ઉપર કેટલું આવશે? Vs બરાબર kq/r. હવે સપાટી ઉપર ખબર છે કે Vs બરાબર kq/r. હું એમ કહું કે ગોળાના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો કે આ નક્કર અવાહક ગોળો છે તેનો અંદરનું બિંદુ છે, તો અંદરનું બિંદુ, પરંતુ કયું બિંદુ? અંદરનું બિંદુ કયું? અલગ અલગ તમે લઈ શકો, જોઈ શકો છો કે કેસ 1માં અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન છે તે દરેક બિંદુએ કેવું હતું? અચળ હતું. કેટલું? kq/r. અને કોના જેટલું? કે સપાટી પર હોય એના જેટલું. પરંતુ નક્કર અવાહક ગોળો, તો નક્કર અવાહક ગોળો છે તો તેના અંદરના ભાગમાં દરેક બિંદુએ, અંદરના ભાગમાં તમે આ પી બિંદુ લ્યો, આ પી બિંદુ લ્યો, આ પી બિંદુ લ્યો, દરેક પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? અલગ અલગ. શા માટે? દરેક પી બિંદુ માટે r છે, સ્મોલ r છે તે બદલાય છે. યસ. અને આ સૂત્રમાં છે તે સ્મોલ r આવે છે. સ્મોલ r ની વેલ્યુ બદલાય, દરેક પી બિંદુ માટે સ્મોલ r ની વેલ્યુ બદલાય તો દરેક બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન છે તે બદલાશે. ક્લિયર? અચળ આવશે નહીં. કોની માટે? કે નક્કર અવાહક ગોળો હોય ને તો જ. ઓકે. બાકી તો સુવાહક પોલો ગોળો, અવાહક પોલો ગોળો અને સુવાહક નક્કર ગોળો હોય ને તો એના અંદરના ભાગમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે તે કેવું આવશે? અચળ જ આવશે. ક્લિયર? હવે સપાટી ઉપર નક્કર અવાહક ગોળામાં સપાટી ઉપર તો ખબર જ છે કે Vs બરાબર kq/r. હું એમ કહું કે ગોળાના કેન્દ્ર ઉપર કેટલું? તો કેન્દ્ર ઉપર શોધવું છે સાહેબ. પી બિંદુ અહીંયા રાખેલું છે તો પી બિંદુને મારે ક્યાં લઈ જવું પડશે? પી બિંદુને મારે ગોળાના કેન્દ્ર ઉપર લઈ જવું હોય, અહીંયા ટ્રાન્સફર કરવું હોય તો મારે r બરાબર 0 કરવું પડશે. હું એમ કહીશ ને, એમ સાદ પાડીશ ને કે r બરાબર 0, તો પી બિંદુ છે તે ક્યાં આવી જશે? ગોળાના કેન્દ્ર ઉપર આવી જશે. તો આપણે આ સૂત્રમાં r બરાબર 0 મૂકીએ, ક્યાં શોધીએ છીએ? ગોળાના કેન્દ્ર પર. ગોળાના કેન્દ્ર પર શોધીએ તો શું કરવું પડશે? કે r બરાબર 0 મૂકી દો. r બરાબર 0 મૂકીએ તો પી બિંદુ ક્યાં આવી જશે? પી બિંદુ છે તે તેના સેન્ટર ઉપર આવી જશે, તો એને આપણે c વડે દર્શાવી દઈએ. r બરાબર 0 તો આ પદ તો 0. કયું r? સ્મોલ r જ ને? યસ. તો 3/2 kq/r. યસ. અને kq/r એને તો આપણે સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. યસ. તો આપણે એમ લખી શકીએ કે કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન છે તે kq/r એટલે કે સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન કરતાં 3/2 ગણું છે. 3/2 ગણું છે. યસ. તો અહીંયાથી આપણને એટલી ખબર પડી કે કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? 3/2 kq/r, અથવા તો બીજા શબ્દોમાં લખી શકીએ તે સપાટી કરતાં 3/2 ગણું છે. ક્લિયર? ઓકે, ડન. સમજાઈ ગયું? કહાની થઈ ગઈ પૂરી. હવે ખાલી આપણે એના ગ્રાફ દોરી નાખીએ. શું દોરી નાખીએ? ગ્રાફ દોરી નાખીએ. લખી નાખો. ચલો લખી નાખો. આ આપણો સારાંશ તરીકે આપણે ઉપયોગ કરી લઈશું. લખી નાખો. મહેલું નવાસી ગરીબી શું જાણે, દુખિયાના દુઃખને સુખિયા શું જાણે. સાચી વાત છે સાહેબ. તમારું દુઃખ અમે શું છે? તમે અમારું દુઃખ શું જાણી શકો? હે ને? ઓકે, ચાલો. હવે ગ્રાફ દોરવાના છે. કોની માટે? કેસ 1 માટે. કેસ 1 માટે ગ્રાફ દોરીએ છીએ. પહેલાં તો કેસ 1 માટે આટલો મોટો ગ્રાફનો હોય. ગોળો છે તો ગોળા ઉપરનો બધો જ વિદ્યુતભાર ક્યાં આવતો હતો? સપાટી ઉપર હતો. યસ, સપાટી ઉપર હતો. ચલો આપણે કહી દઈએ છીએ ગોળાની ત્રિજ્યા કેપિટલ R છે. હવે ગ્રાફ કોની વચ્ચે દોરશું એ તો કયો સાહેબ તમે? તો કોની વચ્ચે શું ગોતેલું છે આપણે? એક તો વિદ્યુત સ્થિતિમાન V વચ્ચે, અને કોને અનુલક્ષીને? અંદરના ભાગમાં અને બહારના ભાગમાં. તો શું બદલાવીએ છીએ? સ્મોલ r જ બદલાવીએ છીએ ને, કે સ્મોલ r. જો સ્મોલ r બરાબર કેપિટલ R હોય, આ શું છે? અંતર r. સ્મોલ r બરાબર કેપિટલ R, તો આ બિંદુ થઈ ગયું. તો આ કયું બિંદુ થઈ ગયું? સપાટી પરનું બિંદુ. હવે સ્મોલ r છે
સ્મોલ આર છે તે કેપિટલ આર કરતાં નાનું હોય, મતલબ કે આ કયું બિંદુ થઈ ગયું? ગોળાની અંદરના ભાગમાં. તો અહીંયાથી તમે આવશો અંદરની બાજુ તો સ્મોલ આર છે તે કેપિટલ આર કરતાં નાનું, મતલબ કે આ બિંદુ કેવો હશે? અંદરના ભાગમાં. કોની માટે? આર લેસ ધેન કેપિટલ આર. તો બિંદુ ક્યાં આવે છે? અંદરના ભાગમાં. યસ. અને આર છે તે ત્રિજ્યા કરતાં મોટો છે, આર છે તે ત્રિજ્યા કરતાં મોટો છે, તો બિંદુ ક્યાં આવી જશે? બહારના ભાગમાં. સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર, મતલબ કે બિંદુ છે તે બહારના ભાગમાં. સમજાઈ ગયું? કેવો ગોળો લીધો છે? કેસ 1, મતલબ કે સુવાહક પોલો ગોળો લીધેલો છે, અવાહક પોલો ગોળો અને સુવાહક નક્કર ગોળો. ખબર છે ત્રણેય માટે વિદ્યુતભાર ક્યાં આવશે? સપાટી ઉપર જ આવશે. તો ચલો ગ્રાફ દોરવાનો છે. તો સૌપ્રથમ તો અંદરના ભાગમાં કેસ 1માં અંદરના ભાગમાં સ્થિતિમાન V બરાબર શું છે? KQ બાય કેપિટલ આર, જે કેવું છે? અચળ છે. અચળ છે મતલબ કે અંદરના ભાગમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું આવશે? અચળ આવશે. યસ. કે અંદરના ભાગમાં, અહીંયાથી અંદરના ભાગમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું આવશે? અચળ. ઓકે, અહીંયા જ લખી નાખીએ આવી રીતે. આ રેડ દોરીએ છે તે ગ્રાફ દોરીએ છે. ઓકે, કે અંદરના ભાગમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે તે કેવું આવશે? કે V બરાબર K બાય કેપિટલ આર, મતલબ કે કેવું છે? અચળ છે. અચળ છે. અંદરના ભાગમાં દરેક બિંદુએ તમે જોઈ શકો છો, વિદ્યુત સ્થિતિમાન છે તે અચળ છે. પછી સપાટી ઉપર કેટલું આવે છે? સપાટી ઉપર KQ બાય કેપિટલ આર આવે છે. અને જેમ બહાર જઈએ ને તેવી રીતે KQ બાય સ્મોલ આર સ્ક્વેર, મતલબ કે અંતર જેમ વધે છે સોરી V ની વાત કરીએ છીએ તો V બરાબર KQ બાય સ્મોલ આર, જેમ અંતર વધે છે તેવી રીતે વિદ્યુત સ્થિતિમાન છે તે ઘટે છે, વ્યસ્ત પ્રમાણમાં છે. તો સપાટી પર આવી ગયા. હવે સપાટીથી બહાર જઈએ તો બહારના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન છે તે 1/1 આર સ્ક્વેર મુજબ છે તે ઘટે છે. યસ. તો આપણે આ ગ્રાફ આવી ગયો. કોની માટે? કેસ 1 માટે. તો એવી જ રીતે કેસ 2 માટે ગ્રાફ દોરી શકીએ. યસ, દોરી નાખીએ. ચલો ગોળો લઈ લ્યો. કેવો ગોળો છે? અવાહક નક્કર ગોળો છે. તો વિદ્યુતભાર વિદ્યાર્થી મિત્રો ક્યાં આવેલો છે? એના અંદરના ભાગમાં. યસ, એના અંદરના ભાગમાં. ચલો ગોળાની ત્રિજ્યા કેટલી રાખીએ છીએ? કેપિટલ આર. હવે ગ્રાફ કોની વચ્ચે દોરવાનું છે? જે દોરતા હતા એ જ લઈ લો ને સાહેબ, કે V વિરુદ્ધ R વચ્ચેનો, સ્મોલ આર વચ્ચેનો. યસ. તો આ પોઈન્ટ કયું આવશે વિદ્યાર્થી મિત્રો? કે સ્મોલ આર બરાબર કેપિટલ આર, સપાટી પરનું બિંદુ. યસ. અને આ છે તે સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર, મતલબ કે સપાટીની અંદરનું બિંદુ. પછી અહીંયાથી આગળ જઈએ તો ગોળાની બહાર, મતલબ કે આર સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર, મતલબ કે ગોળાની બહારના ભાગનું બિંદુ. અને કેવો ગોળો લીધેલો છે? નક્કર અવાહક ગોળો લીધેલો છે. તો જુઓ તો નક્કર અવાહક ગોળા માટે અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન છે તે કેવું આવે છે? આ રીતે આવે છે સાહેબ, કે VP બરાબર KQ બાય આર કૌંસમાં 3/2 માઇનસ આર સ્ક્વેરના છેદમાં 2r સ્ક્વેર. આનો તો ગ્રાફ કઈ રીતે દોરો? કંઈ નહીં, આને નાના ભાગમાં ડિવાઈડ કરી દઈએ. ચલો સૌ પ્રથમ તો ક્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે? ગોળાના કેન્દ્ર ઉપર. તો ગોળાના કેન્દ્ર ઉપર કેટલું છે વિદ્યાર્થી મિત્રો? ગોળાના કેન્દ્ર ઉપર છે તે સરફેસ કરતાં 3/2, મતલબ કે 1.5 ગણું છે. કેન્દ્ર ઉપર સરફેસ કરતાં કેવું છે? 1.5 ગણું છે. યસ, કેન્દ્ર ઉપર સરફેસ કરતાં કેવું છે? 1.5 ગણું છે. અને સરફેસ ઉપર છે તે પછી કેન્દ્રથી સરફેસ તરફ જઈએ તેમ ધીરે ધીરે ઘટતું જશે. 1.5નું કેટલું થઈ જશે? 1 થઈ જશે. ઓકે. પછી સરફેસથી બહાર નીકળી જઈએ તો બહારના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન છે તે આર મુજબ ઘટે છે, તે KQ બાય આર. તો અંતર તો હવે પાછું વધતું જશે, તો પાછું ઘટશે. યસ. તો સૌથી વધુ ક્યાં હશે? સૌથી વધુ કેન્દ્ર ઉપર. કેમ ખબર પડી સાહેબ? કારણ કે કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન છે તે સપાટી કરતાં કેવું છે? વધારે છે. યસ. તો કેન્દ્ર ઉપર છે તે સૌથી વધારે છે. યસ. પછી ધીરે ધીરે છે તે ઘટશે. યસ. અને ક્યાં આવશે? સપાટી ઉપર. યસ. તો કેન્દ્ર ઉપર આને શું કહીએ છીએ? કેન્દ્ર ઉપરનું વિદ્યુત સ્થિતિમાન VC બરાબર 3/2 KQ બાય આર. 3/2 KQ
KQ/R. યસ. પછી ઘટીને ક્યાં આવે છે? સપાટી ઉપર. સપાટી ઉપર VS સરફેસ બરાબર KQ/R. યસ, KQ/R. ચલો પછી ઓકે. પછી ચલો કઈ જગ્યાએ? બહારના ભાગમાં તો વિદ્યુત સ્થિતિમાન છે તે R મુજબ ઘટે છે 1/R. V ચલે છે 1/R, તો એનો ગ્રાફ તો કઈ રીતનો આવશે? આ રીતનો જ આવશે. તો આ કયું આવશે? બહારના ભાગમાં V ચલે છે 1/R. તો આપણે ગ્રાફ દોરી નાખેલો છે. આ ટાઈપનો ગ્રાફ કંઈક આવશે. ક્લિયર? સમજાઈ ગયું? અને અહીંયા તમે જોઈ શકો છો કે નક્કર અવાહક ગોળો છે તો અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન છે તે અચળ નથી. અહીંયા કેસ 1માં સુવાહક પોલો ગોળો, અવાહક પોલો ગોળો, સુવાહક નક્કર ગોળો હતો તો તેને અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન છે તે અચળ હતું. અહીંયા કેન્દ્રથી તમે સપાટી તરફ જોશો તો ધીરે ધીરે ઘટે છે. સમજાઈ ગયું? ઓકે. તો તૈયારી ચાલુ રાખો અને આ નોટ્સ બનાવતા રહો. જો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવતો હોય તો અમારી સાયટ એડ્યુકેર ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને હા, કોઈક મહાન વ્યક્તિએ કીધેલું છે કે જ્ઞાન વહેંચવાથી વધે છે. તો તમારે તમારા જ્ઞાનમાં વધારો કરવો હોય તો આ જ્ઞાનની વહેંચણી કરી શકો છો. એટલે કે તમારા મિત્રોને શેર કરી શકો છો. અને હા, તમારે કોઈ બીજા ટોપિક વિશે માહિતી જોતી હોય તો તમે ફરમાઈશ કરી શકો છો. તમારી ફરમાઈશ એ જ મારી ખ્વાહિશ. તો તૈયારી ચાલુ રાખો, લગે રહો મુન્નાભાઈ, અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.